નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। રાજકોટમાં આપ ફાટ્યું હોય તેમ રાતભર 17 ઇંચ વરસાદ નોંધાયો। રાજકોટમાં આ વર્ષે ઓછો વરસાદ પડતા દુકાળ જાહેર કરવાનું હતું ત્યાં દે ધનાધન વરસાદ પડ્યો। સમગ્ર રાજકોટ શહેરમાં અડધાથી 4 ફૂટ પાણી ભરાયા। રાજકોટમાં કર્ફ્યુ જેવું વાતાવરણ। રાજકોટમાં બેમાર વરસાદને કારણે મ્યુનિસિપલ અને કલેક્ટર તંત્ર ખડે પગે રહ્યું। રાજકોટમાં હજારો લોકોએ સ્થળાંતર કર્યું। સૌરાષ્ટ્રના સૌથી મોટા અને અનેક વિસ્તારોને પાણી પૂરું પાડતો ભાદર ડેમ છલકાતા હરખના ઘોડાપુર। મેઘરાજાની મહેરનો રાજાભિષેક જોવા ભાદર ડેમ પર લોકોના ટોળા ઉમટ્યા। જમ્મુ કાશ્મીરમાં લશ્કરી કેમ્પ અને પોલીસ ચોકી પર થયેલા ત્રાસવાદી હુમલામાં પોલીસે વળતો પ્રહાર ન કર્યો। પોલીસે આતંકીઓ પર એક પણ ગોળી ન ચલાવી। ભારતમાં વધુમાં આતંકીઓ હુમલા થઈ શકે છે। સરહદ પરથી 30 જેટલા આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના અહેવાલ। જમ્મુ કાશ્મીરમાં પોલીસ સ્ટેશન અને આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા જેવા બીજા હુમલાની એજન્સીઓ દ્વારા પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરાઈ। કેન્યામાં વધુ હુમલાઓ કરવા અશબાબની ફરી ધમકી। મોલ કટોકટીનો અંત આવ્યા બાદ અમેરિકા, બ્રિટન અને ઇઝરાયેલી સંસ્થા દ્વારા તપાસમાં મદદ શરૂ। કેન્યાના મોલમાં થયેલા હુમલાની પહેલી રેકી કરાઈ હોવાનું તપાસ એજન્સીઓનું અનુમાન। ઉત્તરાખંડ સરકારે પીડિતો સાથે કરી ક્રૂર મજાક। ઉત્તરાખંડમાં આવી પડેલી કુદરતી આફતના પીડિતોને સહાયના નામે સરકારે આપ્યા ₹150ના ચેક। ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ₹2,27,37,756ની સહાયતાની જાહેરાત કરાઈ હતી, જો કે આપ્યા માત્ર 8,680। કેન્દ્ર સરકારનો દાવ, મોદીના દુશ્મન નીતિશના બિહારને આપ્યો વિશેષ રાજ્યનો દરજ્જો। હવે બિહાર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો મળતા નીતિશ યુપીએ તરફ સરકશે। નીતિશ કુમારની બહુ જૂની માંગણીને આખરે લોકસભાની ચૂંટણી નજીક આવતા કેન્દ્રની યુપીએ સરકારે પૂરી કરી। આશારામ કેસની સુનાવણી કરી રહેલા જજને મળી ધમકીભરી ચિઠ્ઠી। આશારામના કેસની સુનાવણી કરી રહેલા જજને ધમકીભરી ચિઠ્ઠી મળતા સુરક્ષામાં વધારો કરાયો। મોદી પર વધુ એક આઇટમ ગર્લ। બોલિવૂડ સ્ટાર શ્રદ્ધા શર્મા પણ ફિદા। મલ્લિકા શેરાવત પછી હવે શ્રદ્ધા શર્માએ મોદીના કર્યા વખાણ। કપિલને પડ્યો ₹20 કરોડથી વધુનો ફટકો। ઈર્ષાળુએ આગ લગાવી હોવાની ચર્ચા। કોમેડી નાઇટ વિથ કપિલના સેટ પર આગ લાગતા ભાગદોડ મચી ગઈ। મુંબઈ શહેર છે દુનિયાનું બીજા નંબરનું પ્રામાણિક શહેર। દુનિયામાં કયું શહેર વધુ પ્રામાણિક છે એ વિશે રીડર્સ ડાયજેસ્ટ મેગેઝિનના સર્વેમાં નંબર 1 પર ફિનલેન્ડની રાજધાની લેસ્કી અને બીજા નંબરે મુંબઈ શહેર। મારુતિ કાર ઓક્ટોબરથી મોંઘી થશે તેવા એંધાણ। ડોલર સામે રૂપિયાની નરમાઈના કારણે ઓટોમોબાઈલ સેક્ટરમાં સતત નરમાઈ જોવા મળી રહી છે। પાકિસ્તાનના ભૂકંપમાં મૃત્યુઆંક વધી 350ને પાર થયો। 2 દિવસ અગાઉ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં થયો હતો ભૂકંપ। અમેરિકાના પૂર્વ વિદેશી મંત્રી અને પૂર્વ પ્રથમ મહિલા હિલેરી ક્લિન્ટન હવે યુએસ પ્રમુખની ચૂંટણી લડશે। 2 ભાઈઓ બાદ હવે સલમાન પણ તૈયારીમાં છે પ્રોડક્શન હાઉસ શરૂ કરવા। હીરો ફિલ્મની રીમેક સાથે સલમાન ખાન પ્રોડક્શન હાઉસની શરૂઆત કરશે। રામલીલા ફિલ્મની બોલિવૂડમાં ભારે ચર્ચા। રણવીર અને દીપિકા વચ્ચે ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન છે ને લઈને ચર્ચાએ જોર પકડ્યું। રણવીર અને દીપિકાની નવી ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં છે, ત્યારે બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ બોલિવૂડમાં જોરદાર ચર્ચામાં। જેસિકા સિમ્પસન ભવ્ય રીતે લગ્ન કરવા તૈયાર નથી। જેસિકા સિમ્પસનના લગ્નમાં 75 થી 100 મહેમાનો હાજર રહે તેવી સંભાવના। જેનિફર એનિસ્ટ ફરી નવી ફિલ્મમાં સેક્સી સીન કરશે। બોલિવૂડમાં દેખાવા માટે જેનિફર એનિસ્ટ હાલ ડાયટ પર। રણવીર કપૂર ટ્વિટર પર સામેલ થવા બિલકુલ ઈચ્છુક નથી। રણવીર કપૂર ફિલ્મો અને ઇન્ટરવ્યુથી જ વાત કરશે। સોશિયલ નેટવર્કિંગમાં સામેલ થવા અંગે પૂછાયેલા પ્રશ્નમાં રણવીર કપૂરે કહ્યું તેની સામે સોશિયલ નેટવર્કિંગ માટે બિલકુલ સમય નથી।
લિયામ અને સાયરસના સંબંધ તૂટી પડે તેવી શક્યતાઓ, લિયામ અન્ય મહિલા સાથે દેખાતા સાયરસ નારાજ. ભારતીય નિષ્ણાંતોએ કરેલા દાવા મુજબ શરાબ પુરુષો કરતા મહિલાઓ માટે વધુ ખતરનાક. જગ્ગા જાસૂસમાં જોવા મળશે રણવીર અને કેટરીનાની જોડી. હાલમાં બંને સાથે ફિલ્મ જોવા મળે તેવી ચર્ચાએ બોલિવૂડમાં જોર પકડ્યું. સુરતમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ વિરામ લેતા સુરતીઓએ હાશકારો અનુભવ્યો. સુરતમાં ગુરુવારે સવારથી જ ઉઘાડ નીકળતા સુરતીઓ ફરી કામ ધંધે વળ્યા. સોમવારથી ઘરોમાં ભરાઈ રહેલા સુરતીઓ બુધવારે રાત્રિથી જ વરસાદ બંધ પડતા અને ગુરુવારે સવારથી જ ઉઘાડ નીકળતા રસ્તા પર દેખાયા. સુરતમાં તાપી પૂર અને પછી ખાડી પૂરના કારણે શાળા કોલેજોમાં એક સપ્તાહની રજા જાહેર કરાઈ. સુરતની શાળાઓ અને કોલેજોમાં ગત સોમવારથી શરૂ થનાર પરીક્ષાઓ પણ એક પૂર અને વરસાદના કારણે એક સપ્તાહ લંબાવાઈ. સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરાયેલા તમામ ફ્લડગેટો ફરી શરૂ કરાતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરી ગયા. મનપા દ્વારા બુધવારે સવારથી જ ફ્લડગેટો બંધ કરાતા ગટરિયા પાણી અને વરસાદના પાણીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતમાં તાપીપુરની આફત ટળી ત્યાં ખાડીપુરે વિનાશ સર્જ્યો. સુરત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે તમામ ખાડીઓ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓ રૂલ લેવલથી ઉપર જતા ખાડી કિનારાના ઘરોમાં પાણી ઘૂસ્યા. સુરતના વરાછા, લિંબાયત, ઉધના અને અટવા ઝોનમાંથી પસાર થતી તમામ ખાડીઓ ઓવરફ્લો થતા હજારોનું સ્થળાંતર. સુરતમાં તાપીપુર, વરસાદ અને પછી ખાડીપુરે વિનાશ વેર્યો. પાણી ભરાવાના કારણે હજારો લોકોને અસર થઈ. સુરત મહાનગરપાલિકા અને કલેક્ટરાલયની તટસ્થ કામગીરી અને સતત મોનિટરિંગના કારણે શહેર પરથી તાપીપુરની ઘાટને ટાળી શકાય. 2006માં પૂર વખતે તંત્ર પરથી ભરોસો ઉઠાવી લેનાર સુરતીઓએ આ વર્ષે ફરી તંત્ર પર ભરોસો રાખ્યો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ બંધ થતા અને ડેમમાંથી તાપી નદીમાં છોડાતા પાણીની આવકમાં પણ ઘટાડો થતા તાપી નદીની સપાટીમાં પણ અધધ ઘટાડો નોંધાયો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મંદ પડ્યા. મેઘરાજા વિરામ લેતા ફરી શહેરો અને ગામડાઓ ધબકતા થયા. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ગુરુવારે પણ અનેક ટ્રેનો રદ કરાઈ. ગુરુવારે ટ્રેનો રદ કરાતા હજારો મુસાફરો અટવાયા. બુધવારે કરંટ બારી પરથી મુસાફરોએ 28,000નું રિફંડ મેળવ્યું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગુરુવારે પણ મેઘમહેર યથાવત. રાજકોટમાં આફતનું ઘોડાપૂર. ગત 24 કલાકમાં રાજકોટમાં 17 ઇંચ, અમરેલીમાં 12 ઇંચ, જસદણમાં 8 ઇંચ અને જેતપુરમાં 5 ઇંચ વરસાદ ઝીકાયો. રાજકોટમાં ભારે વરસાદના કારણે મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારો સાથે શહેરભરમાં 2-2 ફૂટ પાણી ભરાયા. વડોદરામાં પરિસ્થિતિ બેકાબૂ થતા લોકોને ઘરમાં અને સલામત સ્થળે રહેવા કલેક્ટરની તાકીદ. વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ગાંડી ટૂર. વરસાદના કારણે આખા રાજ્યના હાલ બદતર થયા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અન્ય રાજ્યોની સભાઓ અને રેલીઓમાં વ્યસ્ત છે. વરસાદની રાજ્યના બુરા હાલ છતાં મોદી પ્રવાસોમાં વ્યસ્ત. ગુજરાત બરબાદ થાય તો થાય, પરંતુ ભાજપ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા અને કોંગ્રેસ રાહુલના પ્રવાસમાં વ્યસ્ત. છેલ્લા 3 દિવસથી ગુજરાતને મેઘ પ્રકોપનો સામનો કરવો પડે છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ રાજકીય વાતાવરણમાં જ મસ્ત છે. આસારામના સહયોગી શિલ્પીએ આખરે કરી કોર્ટમાં શરણાગતિ. હાઈકોર્ટે પણ આગોતરા જામીન અરજી ફગાવી દેતા આખરે શિલ્પીએ કોર્ટમાં શરણાગતિ કરી. પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલ્લ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેટલું સાચું બોલે છે અને કેટલું ખોટું તે અંગે ફરી CBI દ્વારા સિંગલની પૂછપરછ કરાશે. મોદીના રાજમાં ગુજરાતમાં 19,570 લોકોને આપઘાત કર્યા, જ્યારે ગુજરાતમાં 4,547 બળાત્કારના બનાવો બન્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસની પ્રદેશ કારોબારીમાં વિવિધ મુદ્દાઓ પર ઠરાવ કરાયો. યુવા રોજગારી અધિકારી માટે 1 ઓક્ટોબરે રેલી અને વિધાનસભા ઘેરાવનો કોંગ્રેસનો વ્યૂહ. જમ્મુ કાશ્મીરમાં પોલીસ સ્ટેશન બાદ સેના કેમ્પ પર આતંકી હુમલામાં 1 જવાન અને 4 પોલીસ કર્મીના મોત. અમેરિકામાં યોજાનાર મનમોહનસિંહ અને નવાઝ શરીફની મુલાકાતને પગલે આ હુમલો થયો હોવાની શક્યતા.
આરબીઆઈએ કહ્યું બેંકો નહીં કરી શકે 0% વ્યાજ પર ધિરાણ. આરબીઆઈનું માનવું છે કે 0% સ્કીમની બેંકો દ્વારા ગ્રાહકોને મૂર્ખ બનાવવામાં આવે છે. મધ્યપ્રદેશની સભામાં નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર. મોદીએ કહ્યું ગાંધી બાપુની કોંગ્રેસના વિલીનીકરણની ઈચ્છાને અમે ન્યાય આપીશું. નરેન્દ્ર મોદીએ ભોપાલની રેલીમાં કહ્યું હાલ દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભાજપની આંધી ચાલી રહી છે. ભોપાલમાં યોજાયેલી ભાજપની રેલીમાં પણ અડવાણીએ મોદીથી નારાજ દેખાયા. મોદીએ અડવાણીના ચરણ સ્પર્શ કર્યા છતાં અડવાણીએ ફરીને ન જોયું. નરેન્દ્ર મોદીથી નારાજ હોવા છતાં અડવાણીએ ભોપાલની રેલીમાં નરેન્દ્ર મોદીની કરી ભરપેટ પ્રશંસા. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારે જાહેર કર્યું 7મું પગાર પંચ. ચૂંટણી નજીક આવતાની સાથે જ સરકારે લોકોને આકર્ષવા માટે 7મા પગાર પંચ નીમવાની જાહેરાત કરી. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.